હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, શુભ સવાર. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ફલાંગ શિક્ષણ તરફમાં, જેમાં આપણે ડેઇલી કરંટ અફેર્સ, ગુજરાત સમાચાર, આકાશવાણી, ઓલ ઇન્ડિયા રેડિયો અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તેમજ અન્ય સમાચારોને ફૂલ એનાલિસિસ સાથે જ જોઈશું આજે. તો શરૂ કરીએ આપણા વિડીયોને. પહેલાં આપણે એક વિડીયો જોઈએ. જોયું ને મિત્રો, ઘણીવાર આપણે છે મુશ્કેલી આવે એટલે ડરી જઈએ છીએ, ઝૂકી જઈએ છીએ, કંટાળી જઈએ છીએ, પાછા થાકી જઈએ છીએ. પણ હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે થાકવાનું નથી અને મહેનત કરીને વાંચીને બહુ જ આગળ વધવાનું છે. તો એક આઈડિયા છે, તમારું જીવન બદલી શકે છે. આ વિડીયોની અંદરથી આપણે એ શીખ્યા છીએ કે કોઈ પણ મુશ્કેલી આવે, ઘણા પ્રયત્નો કરીએ, નિષ્ફળતા પણ મળશે, બધું જ થશે, પણ બધું મૂકીને પ્રયત્ન શરૂ રાખવાનો છે. પ્રયત્ન શરૂ રાખીશું તો જ આપણને એકવાર એવું થશે કે સફળતા મળશે, અને એ સફળતા આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે, જે આપણને ખુશી આપશે. શરૂઆત કરીએ આજનો દિવસ એ પાવન છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો અને તેને બૌદ્ધ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. મોટાભાગના દક્ષિણ પૂર્વ અને પૂર્વ એશિયાના દેશોની અંદર ગૌતમ બુદ્ધના જન્મદિવસને ભવ્ય ઉજવણી સાથે અને આપણા દેશમાં પણ વધારે સાંસ્કૃતિક રીતે ઉજવવામાં આવે છે. ભગવાન બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી. ગૌતમ બુદ્ધ, જેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, અને 563-483 BEC બિફોર સેન્ચુરી એરામાં નેપાળની અંદર લુંબિની ખાતે તેમનો જન્મ થયો હતો. બુદ્ધની માતાનું નામ માયાદેવી હતું, અને તે વખતે બુદ્ધને તેમના વતન જવાની યાત્રા દરમિયાન તેમણે જન્મ આપ્યો હતો. બુદ્ધના પિતાનું નામ રાજા શુદ્ધોધન હતું. 563 BCEમાં જન્મેલા બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમના ઉપદેશો એમના જીવનના અનુભવો પર આધારિત હતા. તેમનો જન્મ શાક્ય કુળના રાજવી પરિવારમાં થયો હતો. ભારત અને નેપાળની બોર્ડર ઉપર લુંબિનીમાં કપિલ વસ્તુથી એમણે શાસન કર્યું હતું. 29 વર્ષની ઉંમરે ગૌતમે ઘર છોડી દીધું અને જીવનને ત્યજીને સંન્યાસ ધારણ કર્યો. 49 દિવસના ધ્યાન પછી બિહારના એક બોધ ગયા ખાતે પીપળના ઝાડની નીચે તેમને મહાજ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે પહેલો ઉપદેશ છે યુપીના બનારસની અંદર સારનાથ ખાતે આપેલો, અને આ ઘટનાને ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. 483 BCEમાં 80 વર્ષની ઉંમરે યુપીના કુશીનગરની અંદર તેમનું નિર્વાણ થયેલું, અને તેને મહાપરિનિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે. બૌદ્ધ ધર્મ વિશે વધારે માહિતી મેળવીએ તો ગૌતમ બુદ્ધના પત્નીનું નામ યશોધરા અને તેમના બાળકનું નામ રાહુલ હતું. માતા પિતાની વાત આપણે આગળ કરી કે શુદ્ધોધન અને માયાદેવી હતા. બૌદ્ધના બીજા નામો શાક્યમુનિ અને શાક્યોના હતા. બૌદ્ધ ધર્મના 3 પીટકની વાત કરીએ તો સુત્ત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક. વિનય પીટકની અંદર સાધુઓ અને સાધ્વીના જીવનને લગતા આચાર અને શિસ્તના નિયમોનો સમાવેશ થાય છે. સુત્ત પીટકની અંદર બુદ્ધના મુખ્ય ઉપદેશો અને ધમ્મનો સમાવેશ થાય છે, અને અભિધમ્મ પીટકની અંદર દાર્શનિક વિશ્લેષણ, સાધુઓના વિદ્વતાપૂર્ણ પ્રવૃત્તિનું વ્યવસ્થીકરણ કરેલું છે. બૌદ્ધ ધર્મના બીજા ગ્રંથોની વાત કરીએ તો તેમાં દિવ્યવદન, દીપવંશ, મહાવંશ અને મિલિંદ પાન્હાનો સમાવેશ થાય છે.
5 નિકાયોની વાત કરવામાં આવી છે, જેની અંદર દિઘ નિકાય, મજ્જિમ નિકાય, સંયુક્ત નિકાય, અંગુત્તર નિકાય અને ખુદ્દક નિકાય. આ 5 નિકાયોનો બૌદ્ધ ધર્મની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. બૌદ્ધ ધર્મની 5 સંગતિઓની વાત કરીએ તો પ્રથમ સંગતિ હતી એ સપ્તકર્ણી ગુફા, મહાકશ્યપ તેના અધ્યક્ષ હતા અને અજાતશત્રુના સમયની અંદર આ પ્રથમ સંગતિ થઈ હતી. બીજી સંગતિ વૈશાલીમાં, કાલાશોક તેના સંરક્ષક હતા અને સબકમીર તેના અધ્યક્ષ હતા. તૃતીય સંગતિ પાટલીપુત્રની અંદર થઈ હતી સમ્રાટ અશોકના સમયમાં અને મોગલીપુત્ર તીસ એ તેના અધ્યક્ષ હતા. ચોથી સંગતિ એ કુંડલ વનની અંદર થઈ હતી અને કનિષ્ક તેના સંરક્ષક હતા અને અધ્યક્ષનું નામ વસુમિત્ર હતું. અને છેલ્લી અને 5મી સંગતિ કનોજની અંદર થઈ હતી હર્ષવર્ધનના સમયની અંદર અને તે વખતે હ્યુએન સાંગ તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ચાલો હવે આપણે નેશનલ અને ઇન્ટરનેશનલ ન્યૂઝ તરફ આગળ વધીએ. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે એ નવા મર્જર નિયંત્રણો અને સોદાની કિંમતની મર્યાદાને હવે સૂચિત કરવાની પ્રક્રિયા કરી રહી છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે એ કોમ્પિટિશનને જાળવવાનું કામ કરે છે. બજારની અંદર સ્પર્ધાત્મકતા જળવાઈ રહે, કોઈ એક કંપનીનો દબદબો બજારની અંદર ના રહે અને બધી કંપનીઓને સમાન સ્પર્ધાત્મકતા મળે તે માટેના પ્રયત્નો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા કરે છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એ ભારત સરકારની એક વૈધાનિક સંસ્થા છે, એટલે કે એક્ટ દ્વારા બનાવવામાં આવી છે, કોમ્પિટિશન એક્ટ 2002. એની રચના માર્ચ 2009માં કરવામાં આવી હતી અને અહીંયા એક ઇમ્પોર્ટન્ટ કમિટી બની જાય છે આપણા માટે, રાઘવન કમિટી. તો રાઘવન કમિટીની ભલામણના આધારે પ્રતિબંધિત વેપાર વ્યવહાર અધિનિયમ 1969ને રદ કરીને સ્પર્ધા અધિનિયમ 2002 એટલે કે કોમ્પિટિશન એક્ટ 2002 લાગુ કરવામાં આવ્યો હતો. કોમ્પિટિશન કમિશનની વાત કરીએ તો એક અધ્યક્ષ અને 6 સભ્યો એની અંદર હોય છે અને તેની નિમણૂક છે એ કેન્દ્ર સરકાર કરે છે. આ કમિશન છે એક અર્ધન્યાયિક સંસ્થા છે. અર્ધન્યાયિક એટલે ન્યાયનું પણ કામ કરે છે અને બજારની અંદર સ્પર્ધાત્મકતા જાળવવાનું પણ કામ કરે છે. સરકારે 2017ની અંદર કોમ્પિટિશન એપેલેટ ટ્રાઇબ્યુનલને નેશનલ કંપની લો ટ્રાઇબ્યુનલની અંદર ફેરવ્યું હતું. 2017થી નેશનલ કંપની લો એપેલેટ ટ્રાઇબ્યુનલ કામ કરે છે. હવે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના કાર્યો જોઈએ કે શું કામ કરે છે. તો આપણે વાત કરીએ એમ કે બજારની અંદર જો પ્રતિકૂળ અસરો હોય તો એવી પ્રથાઓ હોય એને દૂર કરવાની, ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનું, બજારમાં વેપારની સ્વતંત્રતા જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરે છે. સ્પર્ધાની હિમાયત હાથ ધરે છે, જનજાગૃતિ ઊભી કરે છે. લોકોને આ સ્પર્ધાત્મકતા બજારમાં રહેવી જોઈએ તે માટે જાગૃતિ માટેના પ્રયત્નો પણ આ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા કરે છે. સ્પર્ધાના મુદ્દાઓ પર તાલીમ પણ આપે છે, ગ્રાહકોના કલ્યાણ માટેના પ્રયત્નો કરે છે, અર્થતંત્ર ઝડપી અને સર્વસમાવેશક વિકાસ થાય, દરેક કંપની નાનામાં નાની કંપનીનો પણ વિકાસ થાય તેનો ધ્યાનમાં રાખવાનું કામ કરે છે, બજારની અંદર નિષ્પક્ષ અને તંદુરસ્ત સ્પર્ધા થાય તે માટેના પ્રયત્નો કરે છે, વધુ કાર્યક્ષમ ઉપયોગ થાય દરેક સંસાધનનો તેવી નીતિઓ લાગુ કરે છે, ભારતીય અર્થતંત્રમાં સ્પર્ધાની સંસ્કૃતિ સ્થાપિત કરવા, જતન કરવા અને હિસ્સેદારો વચ્ચે સ્પર્ધાના લાભો મળે તે માટેની માહિતીનો ફેલાવો પણ આ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા કરે છે. તેની સામેના કેટલાક પડકારો છે અત્યારના સમય પ્રમાણે. એક તો ડિજિટાઇઝેશન થઈ ગયું છે, એટલે કે ઈ કોમર્સ બજારમાં આવી ગયું છે. એટલે અધિનિયમ 2002નો હતો અને 2010 પછી આપણને ખબર છે કે ડિજિટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો આવ્યા છે, જેથી આ ડિજિટલ યુગની તકનિકી જે છે તેને સમજવું એક મોટો પડકાર આ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા માટે છે. બીજું છે કે નવા બજારની હજુ વ્યાખ્યા વધારે સારી રીતે થાય તો તેને સમજવામાં ઉપયોગી થાય તે રીતે હવે વ્યાખ્યાયિત કરવાનું પણ કાર્ય થોડુંક મુશ્કેલ છે, કારણ કે સીમાઓ તેની હવે દેશ વિદેશ સુધી ફેલાઈ ગઈ છે. બીજું કે કાર્ટેલાઇઝેશનથી ખતરો થાય છે. કેટલાક વેપારીઓ છે કે કેટલાક ઉદ્યોગ ધંધા છે કે તેઓ બજારના ભાવોને નિયંત્રિત કરવાનું કાર્ય કરતા હોય છે. માહિતી છે કે જથ્થાને સાચવીને એક બાજુએ રાખે છે અને પછી બજારના ભાવની અંદર વધારો થઈ જાય છે, જેથી બજાર ઉપર પુરવઠા શૃંખલા ઉપર પ્રતિકૂળ અસર થાય છે. તો આને જાળવવાનું પણ એક મોટો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા માટેનો પડકાર છે. આગળ વધીએ તો સરકારના એઆઈ મિશન વિશે આપણે ગઈકાલે વાત કરી હતી
કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હવે 50% સબસિડી છે એ સરકાર આપશે. દેશમાં ઓછામાં ઓછા 10,000 GPUની AI કોમ્પ્યુટર ક્ષમતા બનાવવાનું લક્ષ્ય પણ છે. તેના વિશે આપણે વિગતે વાત કરીએ તો AI મિશન છે એનો ઉદ્દેશ્ય ભારતની અંદર મજબૂત કોમ્પ્યુટિંગ શક્તિઓ સ્થાપિત થાય તે માટેનો છે. મિશન છે કૃષિ, આરોગ્ય સંભાળ, શિક્ષણ જેવા નિર્ણાયક ક્ષેત્રોની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એપ્લિકેશનોનો ઉપયોગ થાય. સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકો આ સેવાઓ વધારે તે માટેના પ્રયાસ માટેનો મુખ્ય લક્ષ્ય છે. તેની અંદર 10,000થી 30,000 સુધીના ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સની ગણતરી ક્ષમતાનું નિર્માણ કરવાનો પણ એક લક્ષ્ય છે. GPUની વાત કરીએ તો ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ છે એક પ્રકારની ચીપ છે અથવા ઇલેક્ટ્રોનિક સર્કિટ છે જે પ્રદર્શન અને ગ્રાફિક રેન્ડર કરે છે. ગ્રાફિક્સ અને ઇમેજ પ્રોસેસિંગને વેગ આપવા માટે ડિઝાઇન આને કરવામાં આવે છે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ CDEC નામની જે સંસ્થા છે એ પણ 1,000થી 2,000 આવા GPU તૈયાર કરશે. અને રાષ્ટ્રીય કોમ્પ્યુટિંગ મિશન જે ભારત સરકારનું છે તેના નિર્માણ માટે ખાનગી ક્ષેત્ર સાથે સહયોગ કરીને તેને આગળ વધારવા માટે મદદ કરશે. બીજું એક વાત કરીએ સ્ટાર્ટઅપ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની પણ યોજના છે જે સ્ટાર્ટઅપને ઓછા ખર્ચ માટે આ કમ્પ્યુટેશનલ ક્ષમતાને એક્સેસ કરવાની મંજૂરી આપશે. બીજા આપણે ભારત સરકારની અન્ય પહેલો જોઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે તો એક છે ઇન્ડિયા AI. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વૈશ્વિક ભાગીદારી GPAI, US ઇન્ડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનિશિયેટિવ, યુવાનો માટે જવાબદાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચ એનાલિટિક્સ અને નોલેજ એમ્યુલેશન પ્લેટફોર્મ. આ બધી જ ભારત સરકારની યોજનાઓ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ભારત AI મિશનને સાકાર કરવા માટે પ્રયત્ન કરી રહી છે. આગળ વધીએ તો NTPCને પ્રતિભા વિકાસ માટે વૈશ્વિક માન્યતા મળી છે અને ATD બેસ્ટ એવોર્ડ મળ્યો છે અને 2024માં એમને દુનિયાની અંદર 3જો ક્રમ જે મળ્યો છે એ ભારત માટે ગર્વની વાત છે. આ NTPC છે એ PSU છે, પબ્લિક સેક્ટર યુનિટ છે અને છેલ્લા 8 વર્ષમાં 7 વખત આ પ્રતિષ્ઠિત એવોર્ડ NTPCને મળેલો છે. 21મી મેના રોજ USAના ન્યૂ ઓર્લિયન્સમાં યોજાયેલા એક સમારોહમાં આ NTPCને આ એવોર્ડ મળ્યો હતો જે આપણા માટે ગર્વની વાત છે. એસોસિએશન ફોર ટેલેન્ટ ડેવલપમેન્ટ USA દ્વારા આ સ્થાપિત ATD બેસ્ટ એવોર્ડ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે સૌથી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્કારોમાંનો એક છે. આ પુરસ્કાર વિશે વધારે માહિતી અહીંયા આપેલી છે જે આપને ઉપયોગી થશે. જાગૃત અને સતર્ક નાગરિકો છે એ આ સાયબર ક્રાઇમને રોકવા માટે સરકારને પણ મદદ કરી શકે છે. તે માટે સરકારે સંચાર સાથી અને ચક્ષુ નામના પોર્ટલ બનાવેલા છે. તો તેમાં તમે એ અંગેની ફરિયાદ કરી શકો છો. આ ચક્ષુ અને સંચાર સાથી પ્લેટફોર્મ છે એ જાતે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાર્ય કરે છે પણ આપણે પણ તેમાં પોર્ટલની અંદર ફરિયાદ નોંધાવીને આ સાયબર ક્રાઇમને રોકવા માટે મદદ કરી શકીએ છીએ. બીજું કે આપણી પાસે 1930 આ નંબર પણ સાયબર ક્રાઇમ માટેનો છે તો તેમાં પણ તમે ફરિયાદ કરી શકો છો. કેટલીક વાર એવું બનતું હોય છે કે SBIનો રિવોર્ડ્સ આપીશું, LIC તરફથી તમને કોલ આવતા હોય, આવા ફ્રોડ કોલ કરીને નાગરિકોને છેતરવામાં આવે છે. તો આપણે કોલ કરીને સતર્ક નાગરિક બનીને આ છેતરપિંડી ભર્યા કોલના પ્રત્યુત્તર આપીને જાણ કરીને આ પોર્ટલની અંદર અથવા તો 1930 નંબર પર જાણ કરીને આ સાયબર ફ્રોડને રોકી શકીએ છીએ. નાગરિકોનો આ જે ત્વરિત અભિગમ છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનને આ અપરાધો રોકવામાં જરૂરથી મદદ કરે છે. આ ઇનપુટ સાથે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન છે તાત્કાલિક અને કડક પગલાં ભરીને તેને રોકવા માટેના તમામ પ્રયત્નો કરે છે. 19મી તારીખે 14 મોબાઈલ નંબરો પરથી આવી છેતરપિંડીવાળા નાગરિકો પાસેથી ઇનપુટ આ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનને મળ્યા છે. સંચાર સાથી પોર્ટલ અને ચક્ષુ સુવિધા વિશે વાત કરીએ તો તે નાગરિકોને KYCની સમાપ્તિ થઈ જાય, બેંક એકાઉન્ટ, પેમેન્ટ વોલેટ છે, સિમ છે, ગેસ કનેક્શન છે, વીજળી કનેક્શન છે, સેક્સટોર્શન છે, સરકારી અધિકારી તરીકે ઢોંગ કોઈ કરતું હોય, પૈસા મોકલવા માટે સંબંધિત ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા મોબાઈલ નંબરનું જોડાણ થયેલું હોય, કોઈ છેતરપિંડી કરવાના ઈરાદાથી તમને કોલ આવ્યો હોય, SMS આવ્યો હોય, WhatsApp આવ્યો હોય,
તો આ જાણ કરવાની સુવિધા તમને આ પોર્ટલ આપે છે. આગળના ન્યૂઝની વાત કરીએ તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારતે 39મું સ્થાન હાંસિલ કર્યું છે. આ યાદીમાં યુએસએ ટોચ ઉપર છે. પ્રથમ નંબરે યુએસએ છે. દક્ષિણ એશિયાના નિમ્ન મધ્યમ આવકવાળા અર્થતંત્રોની અંદર ભારત છે એ સર્વોચ્ચ સ્થાન ઉપર છે. 2021ની અંદર ભારતનો ક્રમ 54મો હતો અને અત્યારે હવે 39મો થયો છે. એટલે કે ટુરિઝમની અંદર ભારત આગળ વધી રહ્યું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય માત કરતી બિનસરકારી સંસ્થા છે. તેનું હેડક્વાર્ટર જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને તેની સ્થાપના 24 જાન્યુઆરી 1971માં ક્લાઉસ સ્વાબ નામના જર્મન એન્જિનિયરે કરી હતી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના રિપોર્ટની વાત કરીએ તો અહીંયા ગુજરાતીમાં આપેલા છે, તમને પછી અંગ્રેજીમાં પણ બતાવું છું. વૈશ્વિક સ્પર્ધાત્મકતા અહેવાલ, વૈશ્વિક જાતિ તફાવત અહેવાલ, ઉર્જા સંક્રમણ સૂચકાંક, વૈશ્વિક જોખમ અહેવાલ અને વૈશ્વિક પ્રવાસ અને પ્રવાસન અહેવાલ. કેટલીક વાર ગુજરાતીની અંદર કન્ફ્યુઝન થતું હોય છે, તો આપણે અહીંયા અંગ્રેજીમાં પણ આ રિપોર્ટ્સના નામ મૂક્યા છે. જોઈએ તો ગ્લોબલ કોમ્પિટિટિવનેસ રિપોર્ટ, ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ, એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ, ગ્લોબલ રિસ્ક રિપોર્ટ અને ગ્લોબલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ રિપોર્ટ. આ બધા રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. હવે કેટલીક શોર્ટ ન્યૂઝની વાત કરીએ તો વિયેતનામની નેશનલ એસેમ્બલીએ આજે હનોઈ હેડક્વાર્ટરમાં મતદાન કર્યા પછી દેશના જાહેર સુરક્ષા મંત્રી તો લામને દેશના રાષ્ટ્રપતિ બનવાની મંજૂરી આપી દીધી છે. તો હવે વિયેતનામના નવા રાષ્ટ્રપતિ બનશે તો લામ, જેનો ફોટો અહીંયા તમને દેખાય છે. વિયેતનામ અહીંયા મેપની અંદર જુઓ તો સાઉથ ચાઇના સીની અંદર આવેલો એક દેશ છે, જે અત્યારે ઇકોનોમિક ગ્રોથ ઝડપથી કરી રહ્યો છે. આપણને ખબર છે કે ચાઇનામાંથી જે કંપનીઓ બહાર નીકળી રહી છે તે ભારતની અંદર અને વિયેતનામની અંદર વધારેમાં વધારે તે બાજુ પ્રયાણ કરી રહી છે. આગળ વધીએ સેકન્ડ ન્યૂઝ તરફ. તો ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે ટેકનિકલ અને આર્થિક સહકાર માટે બંગાળની ખાડી નજીક જે પૂર્વીય ક્ષેત્ર બિમસ્ટેક ચાર્ટરના અમલીકરણની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું છે કે બિમસ્ટેક છે એ ભારત માટે ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે અને ભારતની નેબર ફર્સ્ટ પોલિસી અને લુક ઇસ્ટ પોલિસીને પણ વધારે મદદ કરે છે. આપણે વાત કરીએ તો આ બિમસ્ટેક છે તેનું પૂરું નામ બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. તેની અંદર 7 મેમ્બરોનો સમાવેશ થાય છે. ઇન્ડિયા, નેપાલ, ભૂટાન, મ્યાનમાર, થાઈલેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા. પહેલી સમિટ એની થાઈલેન્ડની અંદર થઈ હતી અને અત્યારે કરંટ ચેર થાઈલેન્ડ પાસે જ છે. 1997ની અંદર તેની સ્થાપના કરવામાં હતી બેંકોક ડિક્લેરેશનથી. વાત કરીએ તો 22% દુનિયાની પોપ્યુલેશન તેમાં છે. 2.7 ટ્રિલિયન જીડીપી છે. 1/4 એટલે કે ચોથા ભાગનો વેપાર છે એ બિમસ્ટેક દ્વારા થાય છે અને તેના 6 ફોકસ એરિયા છે: ટ્રેડ, ટેકનોલોજી, એનર્જી, ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ અને ફિશરીઝ. રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્ર સરકારને સરપ્લસ તરીકે 2,10,874 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 608મી બેઠક દરમિયાન ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારને અત્યારે જીએસટી કલેક્શન પણ ખૂબ જ થયું છે. 2 લાખ કરોડને વટાવી ગયું છે અને રાજકોષીય સ્થિતિ નવી સરકાર આવશે તેની પણ ઘણી મજબૂત થશે. કારણ કે રિઝર્વ બેન્કે આ રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત કરી છે, જે સરકાર માટે રાજકોષીય ખાધને સુધારશે અને તેની સ્થિતિ ખૂબ જ મજબૂત બનાવશે. રિઝર્વ બેન્કની વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેન્ક છે તેને આરબીઆઈ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની મધ્યસ્થ બેન્ક છે, નિયમનકારી સંસ્થા છે અને બેન્કિંગ સિસ્ટમના નિયમન માટે જવાબદાર છે. એનું મુખ્યાલય મુંબઈ, ભારતની અંદર આવેલું છે. સ્થાપના તેની 1 એપ્રિલ 1935માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ 1934ના આધારે કરવામાં આવી હતી. અત્યારે તેના ગવર્નર શક્તિકાંત દાસ છે અને ભારત સરકારના ક્ષેત્રમાં આવે છે. આતંકવાદનો સામનો કરવા માટે ભારત અને યુકેની સંયુક્ત કાર્યકારી બેઠક એટલે કે 16મી બેઠક યોજાઈ હતી નવી દિલ્હીની અંદર. બંને દેશોએ વ્યાપક અને સતત રીતે આતંકવાદનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ મજબૂત થાય
તે માટેના પ્રયત્નો કરવા માટે આતંકવાદી અને ઉગ્રવાદી ખતરા સામે લડવા માટે એકબીજા સાથે સહયોગ કરવાની વાત કરી હતી. બીજી બાજુ બ્રિટનની અંદર 4 જુલાઈએ ચૂંટણી થશે તેવું પીએમ રિશી સુનાકે જાહેરાત કરી દીધી છે. નોર્વે, સ્પેન અને આયર્લેન્ડની પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની જાહેરાત કરવાની વાત કરી છે. હજુ તો આપી નથી, પણ વાત કરી છે કે તેઓ પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે. આયર્લેન્ડના વડાપ્રધાન સિમોન હેરિસ છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે જો એ પેલેસ્ટાઇનને માન્યતા આપશે તો તેના કારણે જ મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાશે. સ્પોર્ટ ન્યૂઝની કેટલીક વાત કરીએ તો ભારતીય પુરુષ અને મહિલા રિલે ટીમોએ એશિયન રિલે ચેમ્પિયનશિપ થાઇલેન્ડના બેંકોકમાં 4x400માં 2 સિલ્વર મેડલ જીત્યા છે. મોહમ્મદ અનસ, યાહિયા ટી સંતોષકુમાર, મિઝો ચાકો કુરિયન અને રાજીવ અરોકિયાની પુરુષોની રિલે ટીમે શ્રીલંકાની ટીમને પાછળ રાખીને સિલ્વર મેડલ જીત્યો છે. મહિલા વર્ગની અંદર ભારતની વિદ્યા રામરાજ, એમ.આર. પૂર્વમ્મા રૂપલ અને પ્રાચી ચૌધરીએ વિયેતનામને પાછળ રાખીને બીજા ક્રમે રહીને સિલ્વર મેડલ જીત્યો છે. સચિન સરગારાવે જાપાનની અંદર જે વર્લ્ડ પેરા એથ્લેટિક કોબેમાં શરૂ છે તેની અંદર પુરુષોના શોર્ટ પુટ F46 કેટેગરીની અંદર એશિયન રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતે ટુર્નામેન્ટમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતે 5 ગોલ્ડ, 4 સિલ્વર, 3 બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા ક્રમે ભારત છે. પ્રથમ સ્થાને ચીન છે અને બીજા સ્થાને બ્રાઝિલ છે. અગાઉ 2023ની અંદર પેરિસની અંદર ઓલિમ્પિક થયેલો હતો, તેની અંદર ભારતે 10 મેડલ જીત્યા હતા. આ વખતે 12 મેડલ થયા છે. તેથી ભારતનો પેરા એથ્લેટિકની અંદર ખૂબ જ સારો દેખાવ છે. કેટલીક એક્સ્ટ્રા ફેક્ટની વાત કરીએ તો કચ્છના રણની અંદર ઘુડખર અભયારણ્યમાં ઘુડખરની ગણતરી શરૂ છે. બહુ જ ગરમી પડી રહી છે, પણ આ ગરમીમાં પણ ઘુડખરની ગણતરી કરવામાં આવી રહી છે અને 7,000નો આંકડો વટાવશે તેવો અંદાજ એક લગાવવામાં આવ્યો છે. આ ઘુડખર અભયારણ્યની વાત કરીએ તો ત્યાં 1589ની આસપાસ મોગલ સમ્રાટ અકબર પણ આ ઘુડખરના શિકારે ત્યાં આવેલા અને તેમના ચિત્રો બનાવેલા. એ ચિત્રો અત્યારે બ્રિટનના મ્યુઝિયમમાં સચવાયેલા છે. બીજા કેટલાક અભયારણ્યોની વાત કરીએ તો અહીંયા તમને પિક્ચરમાં ગુજરાતના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અભયારણ્યો આપેલા છે મેં, જે તમે ધ્યાનથી જોજો એકવાર. આપણે થોડાક મુખ્ય અભયારણ્યોની વાત કરીએ તો નારાયણ સરોવર જે છે કચ્છની અંદર, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડનું જે બહુ જ ન્યૂઝમાં રહે છે, મરીન સેન્ચુરી જે કચ્છની છે, ખીજડીયા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી જામનગરમાં આવેલી છે, ગાગા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડનું જે જામનગરમાં છે, ગીર નેશનલ પાર્ક, વાંસદા નેશનલ પાર્ક, બ્લેકબક નેશનલ પાર્ક, બીજી ખીજડીયા, નલ સરોવર, થોલ લેક અને વઢવાન બર્ડ સેન્ચુરી છે. આ બધી પક્ષી અભયારણ્યો છે. બીજું બાલારામ અંબાજી વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, કચ્છ ડિઝર્ટ, જેસોર જે બનાસકાંઠામાં આવેલું છે, રતન મહાલ જે પંચમહાલની અંદર આવેલું છે, જાંબુઘોડા, નલ સરોવર, પૂર્ણા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, આ બધા મુખ્ય ઇમ્પોર્ટન્ટ ગુજરાતના છે. ઘણીવાર એક્ઝામની અંદર પૂછાતા હોય છે, જે ધ્યાનથી આ મેપ તમે જોજો. આગળ વધીએ તો અત્યારે આપણને ખબર છે કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ શરૂ છે. ઘણા સમયથી 2-3 વર્ષથી શરૂ છે. તો યુક્રેનનું લોકેશન એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પર્સપેક્ટિવ વ્યૂથી બની જાય છે. તો આપણે અહીંયા જોઈએ તો યુક્રેનની ઉત્તરમાં બેલારુસ દેશ છે, આ બાજુએ પશ્ચિમની અંદર પોલેન્ડ, સ્લોવેકિયા અને હંગરી આવેલા છે. દક્ષિણની અંદર વાત કરીએ તો મોલ્ડોવા છે. બીજું કે અહીંયા સી ઓફ એઝોવ અને બ્લેક સી તેની બોર્ડરને દક્ષિણમાં આડે છે અને પૂર્વ બાજુમાં રશિયા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, બેલારુસ, પોલેન્ડ, સ્લોવેકિયા, હંગરી, રોમાનિયા પણ રહી ગયું. રોમાનિયા, મોલ્ડોવા, રશિયા આટલા બોર્ડર છે એ દેશોના છે અને બ્લેક સી અને સી ઓફ એઝોવ આ તેણે દક્ષિણમાં પાણી સરહદે અડે છે. અહીંયા પણ અહીંયા તમને જે મેપ આપેલો છે તમને ક્લિયર દેખાશે. યુક્રેન છે, ઉત્તરમાં બેલારુસ, અહીંયા રશિયા, પોલેન્ડ, સ્લોવેકિયા, હંગરી, રોમાનિયા, મોલ્ડોવા અને અહીંયા બ્લેક સી છે અને અહીંયા સી ઓફ એઝોવ છે.
આપણે વાત કરીએ તો તાપી જિલ્લાના તીતવા ગામના પરિવારે આ જે વૃક્ષો છે જે લુપ્ત થાય છે અને વધારેમાં વધારે વૃક્ષો વાવવા માટે સીડ્સ બોલ બનાવીને વૈજ્ઞાનિક ઢબથી વર્મી કમ્પોઝ થકી જે ખાતર હોય છે તેની અંદર આપણે આ બીજને નાખીને પછી જ્યારે ચોમાસું આવે ત્યારે વાવીએ છીએ અથવા ક્યાંક નાખી દઈએ. હેલિકોપ્ટરથી વચ્ચે પણ આવ્યું હતું કે હેલિકોપ્ટરથી કેટલાક જે એવા વિસ્તારો છે જ્યાં જઈ શકાતું નથી તો ત્યાં આવા સીડ બોલને આપણે નાખીએ અને પછી ચોમાસું આવે એટલે તે વૃક્ષો સ્વરૂપે ઉગે છે. આવી એક અનોખી પહેલ કરી છે. તો આ પહેલને આપણે પણ આગળ વધારીએ, તો પૃથ્વીને હરિયાળી બનાવવા માટે સાથે મળીને પ્રયત્ન કરીએ અને ગ્રીન બનાવીએ. આ લેક્ચર તમને ગમ્યું હોય તો જરૂરથી ફીડબેક આપજો. કોમેન્ટ બોક્સની અંદર તમારું સૂચન કંઈ હોય તો જરૂરથી જણાવજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.